આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ અધિક માસ સુદ છઠ. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય છઠ્ઠો પ્રભુ વિષ્ણુની વિનંતી અને ધનબાઈ મનબાઈની વાર્તા. પુરાણોમાં કહેવાયું છે કે શ્રીકૃષ્ણ સ્તોત્રનો પાઠ પ્રાતઃકાળે કરવો જોઈએ. તેનાથી દરેક મનુષ્ય જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે. તો ચાલો આપણે આજના દિવસની શરૂઆત શ્રી કૃષ્ણ સ્તોત્રથી કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. કૃષ્ણં વિષ્ણું વાસુદેવં પરમાત્માનમીશ્વરં ગોવિંદં પરમાનંદ મેકમક્ષરમચ્યુતમ ગોપેશ્વરં ચ ગોપીશં ગોપં ગોરક્ષકં વિભું ગવામીશં ચ ગોષ્ઠસ્થં ગોવત્સપુચ્છધારિણં ગોગોપગોપીમધ્યસ્થં પ્રધાनं પુરુષોત્તમં વંદે નવધમનઘં શ્યામં શાન્तं મનોહરम् ઇત્યુચ્ચાર્ય સમુત્તિષ્ઠन् રત્નસિંહાસને વરે બ્રહ્મ વિષ્ણુ મહેશાંસ્તાન સંભાષ્ય સ ઉવાસઃ. ચતુર્વિંશતિ નામાની ધર્મવક્ત્રોદતાની ચ ય પઠેત પ્રાતરુત્થાય સ સુખી સર્વતો જયી. મૃત્યુકાલે હરે નમી તસ્ય સાધ્યં ભવેદ્ ધ્રુવં સ યાત્યન્તે હરે સ્થાનં હરિદાસ્યં ભવેદ્ ધ્રુવં. નિત્યં ધર્મસ્તં ઘટતે નાધર્મે તદ્રતિર્ભવેत् ચતુર્વર્ગફलं તસ્ય શશ્વતકરગतं ભવેत्. तं દૃષ્ટ્વા સર્વપાપાની પલાયન્તે ભયેન ચ ભયાની ચૈવ દુઃખાની વૈનતેયમિવોરિગા. શ્રી કૃષ્ણ સ્તોત્ર શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ હો. હવે પુરુષોત્તમ માસની કથા કરીશું. પ્રભુ વિષ્ણુની વિનંતી. નારદ બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરી તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે તમને કહું છું, તો સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. એના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણેય ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને કરેલ શ્રી કૃષ્ણ સ્તોત્રનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે. શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણકમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રી કૃષ્ણે પૂછ્યું કે આ કોણ છે? એ કેમ રડે છે?
ગોલોકમાં વસનારા બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે. છતાં હે લક્ષ્મીપતિ, એને એવું તે કયું દુઃખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે? નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે, એને કોઈ અધિષ્ઠાતા નથી. 12 મહિનાઓએ તિથિઓ, કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કાર કર્યો છે. સર્વે પ્રાણીઓ, વનસ્પતિઓ, નદી નાળા, સરોવરો વગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ ન ધણિયાતો મલિન મળમાસ સદાશુભ કર્મમાં ત્યાજ્ય છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો, પણ બીજાઓએ એને મારી પાસે મોકલ્યો છે, તેથી આ મારા શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે. આપના ચરણકમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળને જોતા એમની સાથે ઊભા રહ્યા. કથા સાંભળવા ઉત્સુક બનેલા શૌનકાદી વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂતજી, તમે ભગવત કથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું હતું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધ રૂપ જ કહેવું જોઈએ. પુરુષોત્તમ મહાત્મ્યનો પ્રભુ વિષ્ણુની વિનંતી નામનો અધ્યાય અહીં પૂર્ણ થયો. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. ધનબાઈ મનબાઈની વાર્તા. દારાનગરીમાં રાજા ભોજનું રાજ હતું. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની 2 બાઈઓ રહે. બંને પડોશણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત લીધા. બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદગોપાળ. એકવાર રાજની દાસી સ્નાન કરવા આવી. એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી. જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દુઃખ કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ન રહ્યો. નક્કી દયાળુ રાજા ભોજ સોના મહોર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોંઠપનો તો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં, ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે.
એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ. છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણણ કરતી 1000 સોના મહોર પડી. મનબાઈ તો રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા. ધનબાઈએ 5 સોના મહોર વટાવીને સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માંગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશપલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને તો નવાઈ લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂપ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ હતું. એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે ધરે પુરુષોત્તમનું ધ્યાન. અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાયની કથા અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.